अवधूत चिंतन श्री गुरुदेव दत्त। पंचमी व्रत योगेन तीर्थे च तिलकेश्वरे मणि विप्रे ददौ पुत्रं वासुदेव नमोस्तुते। अवधूत चिंतन श्री गुरुदेव दत्त। परमोस परिव्राजकाचार्य श्री वासुदेवानंद सरस्वती स्वामी महाराजनी जीवन લીલાના પાવક પ્રસંગો આપણે શ્રવણ કરીએ છીએ અને તેમના ચરિતામૃત અંતર્ગત શ્રી રંગદૂત મહારાજે શ્રી વાસુદેવ નામ સુધા સ્તોત્રની રચના કરી છે। એમાં આ શ્લોક આપ્યો છે, એટલે અલગ અલગ શ્લોકો દ્વારા આપણે એમનું પુણ્ય સ્મરણ કરીએ છીએ અને એમની જે જીવન ગંગા છે એ ગંગાના પ્રવાહમાં આપણે સ્નાન કરીને બધા પુનિત થઈશું। તો પ્રવચન ક્રમાંક 18 વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજે અનેક પ્રકારની લીલાઓ કરી છે અને આપણે આશ્ચર્યચકિત થઈએ એવો કોઈ પણ કાર્યકારણ ભાવ એમની લીલામાં કેટલીક વાર આપણને જોવા મળે છે અને કેટલીક વાર આપણે એ વિશે કાંઈ પણ વિચાર કરી શકતા નથી। એક જીવાત્માને બીજા જીવાત્મા સાથે જે ઋણાનુબંધ હોય છે તો એ ઋણાનુબંધ જ્યાં સુધી પૂરો થતો નથી ત્યાં સુધી એ કર્મબંધ એને હંમેશા બાંધી રાખતું હોય છે। તો એ જન્મમાં જો આપણે કોઈ જીવાત્માએ કરેલો ઉપકારનો બદલો વાળીએ તો કર્મબંધન ત્યાં જ પૂર્ણ થઈ જાય છે। પરંતુ જો બાકી રહે તો બીજા જન્મમાં પણ, બીજા નહીં તો ત્રીજા ચોથા પાંચમા કોઈ પણ એક જન્મમાં એ ઉપકારનો બદલો આપણે વાળીએ ત્યારે એ કર્મબંધન પૂરું થયેલું કહેવાય છે। તો સ્વામી મહારાજે એક ભક્તને કહેલું કે તું ગધેડાને પૂરણપોળી ખવડાવ તો તારો કોઢ પૂરો થશે। તો કોઈ પણ મનુષ્યને નહીં, કોઈ મંદિરમાં નહીં, કોઈ બ્રાહ્મણને દાન આપવાની વાત નહીં, અને એક ગધેડાને, અને એ પણ જે ઘાસ ખાય છે એને પૂરણપોળી ખવડાવવાનું સ્વામી મહારાજે કહ્યું હતું। કેમ? ગત જન્મમાં એ ગધેડાને કંઈક પૂરણપોળી ખવડાવવાનું બાકી રહી ગયું હશે, અથવા એ ગધેડાએ આ બ્રાહ્મણને ખવડાવ્યું હશે અને આમને સામેથી એ ઉપકારનો પ્રતિબદલો આપવાનું બાકી રહી ગયું હશે। તેથી આ જન્મમાં તેને ગધેડાને પૂરણપોળી ખવડાવવાનું કહ્યું હશે। તો કથન આપણે શ્રવણ કરીએ કે કોકણ પ્રદેશમાં વેંગુર્લા બંદરના એક બ્રાહ્મણને કોઢ થયો હતો અને કોઢ મટે તે માટે 5-6 વર્ષ સુધી તે નૃસિંહવાડીમાં સેવાર્થે રહ્યો, પરંતુ તેનો કોઢ મટ્યો નથી। અને એક ભક્તના કહેવાથી તે બ્રાહ્મણ કૃષ્ણા તીરે સ્વામી મહારાજને મળ્યો છે। તેને સ્વામી મહારાજને રોગમુક્ત કરવા માટે વિનંતી કરી છે અને સ્વામી મહારાજે તેને બીજા દિવસે બોલાવે છે। તો સકૃત દર્શને જો સ્વામી મહારાજને કોઈ પ્રશ્નનો જવાબ ન મળે તો તેઓ બીજા દિવસે બોલાવતા અને
દત્ત મહારાજને પૂછીને તેઓ ઉપાય કહેતા. તો બીજા દિવસે પણ દત્ત ભગવાન દ્વારા કોઈ સૂચન ન થવાથી સ્વામી મહારાજે તેને ત્રીજા દિવસે ફરી આવવા માટે કહ્યું છે. ત્રીજા દિવસે સ્વામી મહારાજે દત્ત પ્રભુને તેના રોગ નિવારણ માટે પૂછ્યું. તો દત્ત ભગવાને સ્વામી મહારાજને જણાવ્યું કે જો તે બ્રાહ્મણ ગધેડાને પૂરણપોળી ખવડાવે તો તે રોગમુક્ત થશે. સ્વામી મહારાજે તેને તે પ્રમાણે કરવાનું સૂચન કર્યું. અને એ સમયે ઘણા ભક્તો માંડ જવા આવવાના પૈસા ભાડાના હોય એટલા લઈને પણ સંતના દર્શને જતા હતા. હવે આ ઉપાય માટે પૂરણપોળી બનાવીને એનો ખર્ચ, એટલે એનો વિચાર કરી સ્વામી મહારાજે જણાવ્યું કે તેમની સામે જે ભક્તો દ્વારા મુકાયેલા પૈસા છે તેનો ઉપયોગ તે પૂરણ માટે કરી શકશે. અને તે પૈસામાંથી ગામના બ્રાહ્મણ દ્વારા પૂરણ તૈયાર કરાવવામાં આવ્યું છે. બપોરે તે કુષ્ઠી પૂરણપોળી લઈને જંગલમાં ગયો તથા તે પૂરણ ગધેડાઓને ખવડાવ્યું છે. ગધેડો પણ મળ્યો અને ગધેડાએ પણ ખાધું. આ પણ એક યોગાયોગ પાછો હોવો જોઈએ, એમાં પણ ગુરુની કૃપા હોવી જોઈએ. નહીં તો તમે પૂરણપોળી મૂકો પણ ગધેડો એને ખાધા વગર જતો રહે તો પણ આપણું કામ થાય નહીં. તો પૂરણ ખવડાવીને તે બ્રાહ્મણ સ્વામી મહારાજ પાસે આવ્યો અને સ્વામી મહારાજનો તે મધ્યાહ્ન સંધ્યાનો સમય હતો. સ્વામી મહારાજ ઊંચા પ્રવાહમાં સ્નાન કરતા હતા અને તે બ્રાહ્મણ જરા નીચા પ્રવાહમાં સ્નાન કરવા લાગ્યો છે. સ્વામીજીના સ્પર્શથી પુનિત થયેલું કૃષ્ણા જળ કુષ્ઠી બ્રાહ્મણને રોગમુક્ત કરતું ગયું છે. અને બ્રાહ્મણે નદીમાં 3 ડૂબકી લગાવતા જ તેનું શરીર પૂર્ણતઃ નિરોગી થઈ ગયું છે. તો સંત પુરુષો અવનવા પ્રયોગોથી ભક્તોને સંકટ મુક્ત કરે છે અને સર્વ પ્રાણી માત્રમાં જે પરમ ચૈતન્ય ઈશ તત્વ વિલસી રહ્યું છે તેનો પણ આ પુરાવો છે કે મનુષ્યમાં પણ જેમ ઈશ્વરનો અંશ છે તેમ ગધેડા સહિત કોઈ પણ પ્રાણી માત્રમાં પણ ઈશ્વરનું ચૈતન્ય વ્યાપી રહેલું છે. સ્વામી મહારાજના જ ભક્ત નારેશ્વર નિવાસી પૂજ્ય શ્રી રંગવદૂત મહારાજે પણ એક ભક્તને ગધેડાને ઘાસ ખવડાવવા કહ્યું હતું. સામાન્યતઃ આપણા સનાતન હિન્દુ ધર્મમાં ગાયનું મહત્વ ખૂબ જ છે. આથી ઘણા બધા લોકો ગાયને ઘાસ ખવડાવવા માટે કહેતા હોય છે. પરંતુ રંગવદૂત મહારાજે તે ભક્તને ગધેડાને ઘાસ ખવડાવવા કહ્યું છે. અને એ જ વાત ફરતી ફરતી રંગવદૂત મહારાજના માતુશ્રી ભગવતી રૂકમાંબા ના કાને આવી છે. એટલે જ્યારે બપોરની ભિક્ષા માટે રંગવદૂત મહારાજ રૂકમાંબા પાસે ભિક્ષા માટે આવ્યા ત્યારે ભગવતી રૂકમાંબાએ એમના પનોતા પુત્રો બાબુ નામે ઓળખાતા હતા. એટલે એમણે પૂછ્યું કે બાબુ, તે તો ભલી કરી, તને કોઈ ગાય કે એવું કોઈ ના મળ્યું
અને ગધેડાને ઘાસ ખવડાવવા માટે ભક્તને કહ્યું. ત્યારે રંગવદૂત મહારાજે કહ્યું છે કે માતાજી, જો અત્ર તત્ર સર્વત્ર ભગવાન વિદ્યમાન હોય તો શું ગધેડામાં મારો દત્ત નથી? આથી રંગવદૂત મહારાજે તે ભક્તને ગધેડાને ઘાસ ખવડાવવા કહ્યું હતું, અને એ ઘાસ ખવડાવ્યા પછી તે ભક્તનું પણ કામ થઈ ગયું હતું. આપણે બીજી પણ પ્રસિદ્ધ વાત જાણીએ છીએ કે સંત એકનાથ કાવડમાં ગંગાજળ ભરી જતા હતા, અને તરફડતું ગધેડું તરસથી એમણે જોયું, અને એ પવિત્ર ગંગાજળ જે રામેશ્વર માટે લઈ જવાનું હતું તો એ એમણે ગધેડાને પાયું છે, અને ગધેડાએ હાશકારો અનુભવ્યો છે. તો મૂળ વાત અત્ર તત્ર સર્વત્ર, ખાસ કરીને પ્રાણી માત્રમાં, પશુ પંખી વનસ્પતિ જળ ચેતન સર્વત્ર પરમેશ્વર વ્યાપી રહ્યો છે. એના આધારે આ સંત પુરુષો આ રીતથી લોકોને માર્ગદર્શન કરતા હોય છે. બીજો એક પ્રસંગ છે, તો એમાં ભક્તને તેમના પૂર્વજ સંત પુરુષના સમાધિની પૂજા અર્ચા કરવા માટે તેમણે આજ્ઞા કરી છે. તો એ પ્રસંગને આપણે શ્રવણ કરીએ. તો ઇન્દોરના શ્રી વાસુદેવ ઠાકુરના પત્નીની તબિયત સારી રહેતી ન હતી. ઘણી દવા કરી પરંતુ તબિયતમાં સુધારો ન થયો. આથી તેઓ સ્વામી મહારાજને શરણે ગયા છે તથા રોગમુક્ત થવા વિનંતી કરી છે. એટલે સ્વામી મહારાજે ધ્યાનમાં જોતા તેમને જણાવ્યું કે તેમના કોઈ પૂર્વજ એક મોટા સંત થઈ ગયા હતા, અને તેમની સમાધિ તેમના ગામમાં એ હતી, અને એ સમાધિની પૂજા હાલ કોઈ કરતું ન હતું. આથી આ રોગનું સંકટ આ વાસુદેવ ઠાકરના પત્ની ઉપર આવ્યું હતું. આથી સ્વામી મહારાજે કહ્યું કે તમારા મૂળ વતન ગામમાં જાઓ, અને તમારા જે પૂર્વજ કોઈ સંત થઈ ગયા છે તો તેને શોધી કાઢો, અને ત્યાંની પૂજા અર્ચા તમે ચાલુ કરાવો, તો તમને સ્વાસ્થ્ય પ્રાપ્તિ થશે. તો માર્ગદર્શન પ્રમાણે શ્રી વાસુદેવ ઠાકુર પોતાના મૂળ ગામમાં વતનમાં જઈને જે ખેતરમાં એ પૂર્વજ સંતની સમાધિ હતી તો એ એમણે શોધી કાઢી છે, અને ખેતરમાં દટાયેલી એ પૂર્વજની સમાધિ તેમણે શોધી કાઢી, અને તે સમાધિની પૂજા અર્ચાની વ્યવસ્થા તેમણે ગામના જ કોઈ એક વ્યક્તિને સોંપી છે, અને પૂજા અર્ચા શરૂ થતાં જ તેમના પત્નીની તબિયત પણ સારી થઈ ગઈ છે. તો ઘણી વાર આપણે બહાર ફાફા મારીએ, પરંતુ આપણા જ કુટુંબમાં કોઈ પૂર્વજ સંત થઈ ગયા હોઈએ અને એમને ભૂલીને બીજા સંતને શોધવા જઈએ તો ફાયદો થતો નથી. પરંતુ આપણા જે પૂર્વજ સંત છે એમની પૂજા અર્ચા કે સ્મરણ પણ કરીએ તો પણ આપણને અનેક પ્રકારની પ્રેરણા મળતી હોય છે. તો પૂર્વજ સંત પુરુષની સમાધિની પૂજા અર્ચાથી સ્વાસ્થ્ય પ્રાપ્તિ થઈ એ આપણે આ કથામાં જોયું છે. એના પછી છે સુવર્ણ ઝૂલાના દાનથી સંતતિ પ્રાપ્તિ. તો માણગાંવનો એક બ્રાહ્મણ 2 લગ્નો કર્યા છતાં નિસંતાન હતો.
અને તે બ્રાહ્મણ વાડીમાં એટલે કે નરસોબા વાડીમાં સ્વામી મહારાજને શરણે આવે છે. સ્વામી મહારાજે તે બ્રાહ્મણને સોનાનો ઝૂલો એટલે કે પારણું દાનમાં આપવા માટે કહ્યું છે. અને સ્વામી મહારાજની આજ્ઞાનું પાલન થતાં જ થોડા જ દિવસોમાં તેને સંતાન પ્રાપ્ત થયું છે. તો સંત પુરુષોને એવું દિવ્ય જ્ઞાન હોય છે કે કયા કારણથી આ ભક્તનું સંકટ દૂર થશે, અને તેઓએ દિવ્ય જ્ઞાનની સહાયથી ભક્તોને માર્ગદર્શન કરીને તેમને સંકટ મુક્ત કરે છે, અથવા એમની જે મનની ઈચ્છા હોય તો એ પણ ઈચ્છા પૂરી કરે છે. એના પછી છે સંત આજ્ઞા પાલનમાં ચોકસાઈ રાખવી. તો નૃસિંહવાડી નજીકના કુરુંદવાડ સંસ્થાન આવેલું છે. તો ત્યાંના અધિપતિ શ્રીમંત બાળા સાહેબ કુરુંદવાડકર સ્વામી મહારાજના ભક્ત હતા, અને તેમના દીકરાની બીજી પત્નીને પુત્ર સંતાન થવા માટે તેમણે સ્વામી મહારાજને વિનંતી કરી છે. તો સ્વામી મહારાજે તેમને નૃસિંહવાડીમાં નાગ નારાયણ બલિ કરવા માટે જણાવ્યું છે. હવે તેમના જે ઉપાધ્યાય હતા, તો એ ઉપાધ્યાયે પોતાની અનુકૂળતા માટે તે વિધિ નરસોબાવાડીને બદલે કુરુંદવાડના ઘાટ પર જ કર્યો છે. તો આગળ જતા શ્રી કુરુંદવાડકરના દીકરાને કન્યા રત્ન પ્રાપ્ત થયું છે, પરંતુ પુત્ર સંતાનની ઈચ્છા તેમની અધૂરી રહી ગઈ. સ્વામી મહારાજ જ્યારે ફરી પાછા નૃસિંહવાડીમાં પધાર્યા ત્યારે તેમણે પોતાની હકીકત સ્વામી મહારાજને કહી અને તેનું કારણ પણ પૂછ્યું છે. તો સ્વામી મહારાજે જણાવ્યું કે નૃસિંહવાડીમાં કહ્યા પ્રમાણે તેમણે વિધિ કરી ન હતી અને કુરુંદવાડમાં વિધિ કરી હતી, તો તેનું તમને આવું ફળ મળ્યું છે. આથી સંત પુરુષો જે કહે તે જ પ્રમાણે શબ્દશઃ તેમની આજ્ઞા એ સૂચનનો અમલ કરવો જોઈએ, અને તેમાં પોતાની બુદ્ધિ કદી પણ ચલાવવી જોઈએ નહીં. તો સંત પુરુષ જે પણ આજ્ઞા કે સૂચન કરે તો તે પ્રમાણે શબ્દશઃ આપણે તેનું પાલન કરવાનું હોય છે. એના પછી શિક્ષિત હોવાથી ભૂત પિશાચની ઠેકડી ઉડાડવી એ ભારે પડી છે. તો એક ગામમાં સખારામ નામે એક શિક્ષિત ગૃહસ્થ રહેતો હતો, અને તે જમાનામાં એટલે લગભગ 150 વર્ષ પૂર્વે આધુનિક શિક્ષણને કારણે તે વ્યક્તિ ભૂત પિશાચની ઠેકડી ઉડાડતો હતો, તથા તેવી કોઈ યોની હોવાનો હંમેશા વિરોધ કરતો હતો. કાળે કરીને તે ગૃહસ્થને જ એક પિશાચ વળગ્યું, અને તેઓ પિશાચના ત્રાસથી પીડાવા લાગ્યા છે. તો તે ગૃહસ્થ પિશાચ પીડાથી મુક્ત થવા સેવા માટે માનગાંવમાં રોકાયા છે. તે પિશાચ પીડિત ગૃહસ્થનો સાળો એક દિવસ માનગાંવ આવ્યો, અને એ વ્યવસાય વકીલ હોવાથી પોતાને વધારે ડાયો સમજતો હતો. તો તે બનેવીના શરીરમાં સંચાર થયેલા પિશાચની મશ્કરી કરવા લાગ્યો છે. એટલે પિશાચે તેને કહ્યું કે વિના કારણ મારી મશ્કરી કેમ કરો છો? અને તેણે જવાબ આપ્યો કે જો તું મને પ્રત્યક્ષ ત્રાસ આપે
તો તને હું સાચો માનું, નહીં તો આ બધું ધતિંગ છે એમ માનવામાં કોઈ વાંધો નથી. એટલે પિશાચે તેને જવાબ આપતા કહ્યું છે કે અમારું જેની પાસેથી લેણું હોય તેને જ અમે ત્રાસ આપી શકીએ છીએ. તમારી પાસે લેણું ન હોવાથી હું તમને ત્રાસ આપી શકું નહીં. આથી સખારામ ના તે શાળાએ પિશાચ પીડિત લોકો, ભગવાન અને શાસ્ત્રી બુઆ એમ બધાની નિંદા કરવાનું શરૂ કર્યું છે. છેવટે સખારામના પિશાચે તપાસ કરી કે તેમના શાળાના કુળમાં હેરાન કરનાર એવા કોઈ પિશાચનું અસ્તિત્વ છે કે નહીં, અને તે ક્યારે હેરાન કરી શકે છે. તો તેવું એક પિશાચ તેને મળી આવ્યું છે અને તેને સખારામના શાળાની ખબર લેવા માટે તેણે વિનંતી કરી છે. તો લેણ દેણ બાકી હતું, તેથી તે પિશાચે ખબર લેવાની શરૂઆત કરી છે. આ દરમિયાન સખારામના પિશાચે તેના શાળાને પૂછ્યું, હવે કેમ ઢોંગ કરો છો? છેવટે તે વ્યક્તિ મરણોન્મુખ સ્થિતિમાં પ્રાપ્ત થઈ છે અને તેના ઘરના બધા માણસો માણગાંવમાં આવ્યા અને પિશાચ પીડામાંથી મુક્ત કરવા શાસ્ત્રી બુવાને વિનંતી કરવા લાગ્યા. એટલે શાસ્ત્રી બુવાએ જણાવ્યું કે આ વ્યક્તિ દેવનો અપરાધી છે. તેણે થોડા દિવસો સુધી માણગાંવમાં રહીને સેવા કરવી જોઈએ. અને શાસ્ત્રી બુવાની વાત માનીને તે વ્યક્તિએ માણગાંવમાં રહીને શ્રદ્ધાથી સેવા કરી ત્યારે તે પિશાચ પીડામાંથી મુક્ત થયો છે. તો ઈશ્વરની સૃષ્ટિમાં બધાનું જ અસ્તિત્વ તથા મહત્વ રહેલું છે. મનુષ્ય એટલો અલ્પજ્ઞ છે કે તેને તેનું જ્ઞાન નથી હોતું. સંત પુરુષો પાસે દિવ્ય અને સૂક્ષ્મ જ્ઞાન હોય છે. આથી તેઓ આ પ્રકારના પ્રશ્નોને હલ કરી શકે છે. પરંતુ ઈશ્વરે નિર્માણ કરેલી સૃષ્ટિનો સ્વીકાર કરવાને બદલે કે આભાર માનવાને બદલે તેનો તિરસ્કાર કે દ્વેષ કરીએ, મશ્કરી કરીએ તો તે ઈશ્વરનો જ અપરાધ છે. અદ્રશ્ય સૃષ્ટિ કેટલીક વાર અકલ્પિત રીતે મનુષ્ય સૃષ્ટિને મદદ કરે છે. સંત તુલસીદાસને હનુમાનજી સાથે મુલાકાત કરાવનાર એક બાવળના ઝાડ પર રહેતું ભૂત હતું. તમે તેની સાથે કેવી રીતે વર્તાવ કરો છો તેના પર બધો આધાર છે. ભૂત પ્રેતની જેમ ઘણા લોકો પૈસાના મદમાં દેવતાઓ, કુળદેવીની મશ્કરી કરતા થઈ જાય છે. છેવટે ખૂબ જ હેરાન થઈને પસ્તાય છે. તો વગર વિચારે આ બધું આપણે ન કરીએ તો પ્રગતિનો માર્ગ સહજ પ્રાપ્ત બને છે અને યોગ્ય માર્ગ મળતા માનવ પુરુષાર્થથી મહામાનવ બનવા માટે સજ્જ થાય છે. તો વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજે અનેક ભક્તોનો આ રીતથી ઉદ્ધાર કર્યો હતો અને હજુ પણ ઘણા બધા લોકો ભૂત પ્રેતને કેટલાક લોકો માને છે, જ્યારે કેટલાક લોકો નથી માનતા. પરદેશમાં પણ અનેક મંડળો અને અનેક પ્રકારની ઉપાસના હજુ પણ ભૂત પ્રેત અંગે ચાલુ છે. અને અત્યારે તો વૈજ્ઞાનિક ઉત્ક્રાંતિને લીધે એવા કેમેરા પણ નીકળ્યા છે કે જેનાથી એમનું જે સૂક્ષ્મ શરીર છે તે પણ એ છબીમાં કેદ થઈ જાય છે. મુખ્ય વાત તો આપણે પરમેશ્વરની ભક્તિ કરીએ તો પરમેશ્વરને પ્રાપ્ત કરીએ
અને જો ભૂતની ઉપાસના કરીએ તો આપણે ભૂત યોનિને પ્રાપ્ત થઈએ. છતાં વધુ એક પ્રસંગ કહેવાનું મન થાય છે. તો મહર્ષિ અરવિંદ અને પૂજ્ય માતાજી એ ત્યાં પોંડિચેરીમાં રહેતા હતા, અને એ વખતે જે એમના ભક્તો હતા એમની રસોઈ માટે એક રસોઈયો એમણે નિમ્યો હતો. તો એ રસોઈયાએ કેટલાક પૈસા ચોર્યા. આથી એ રસોઈયાને એના કામમાંથી મુક્ત કરવામાં આવ્યો. આથી રસોઈયો ખૂબ જ ક્રોધે ભરાઈ ગયો અને તે એક મુસ્લિમ તાંત્રિક ના શરણે ગયો છે, અને તેના થકી એણે એવો ઉત્પાત મચાવ્યો કે જ્યાં આ મહર્ષિ અરવિંદ અને ભક્તગણો રહેતા હતા તો એ મકાન ઉપર અલગ અલગ પ્રકારના પથ્થરો ફેંકાય, કોઈ જોઈ ન શકે, અને પથ્થરો વાસ્તવિક રીતે ત્યાં જોવા મળે. તો મહર્ષિ અરવિંદ તો એમની યોગ સાધનામાં તેઓ રથ હતા, અને એમના શિષ્ય પૂજ્ય માતાજી તેઓ પણ સાધનામાં રથ હતા. પણ ઇતર જે સામાન્ય એમના ભક્તગણ હતા તો એમને આ પથ્થરોનો વર્ષાવ થતો હતો. આથી ઘણું બધું દુઃખ થતું હતું. છેવટે એમણે પૂજ્ય માતાજીને વિનંતી કરી, અને એના પહેલા એમણે પોલીસમાં પણ ફરિયાદ કરી હતી. પરંતુ પોલીસોએ ત્યાં જોયું કે પથ્થરોનો વરસાદ તો થાય છે, પણ એ પથ્થરો કોણ ફેંકે છે તેને કોઈ પણ જોઈ શકતું ન હતું. આથી પૂજ્ય માતાજીને એમના શિષ્યોએ જ્યારે વિનંતી કરી કે તમે કંઈક આના માટે કરો, ત્યારે તેમણે ધ્યાનની સ્થિતિમાં આ કોણ કરી રહ્યું છે એના માટે ધ્યાન આદર્યું છે, અને એમાં એક શક્તિ એમની સામે આવી છે, અને એણે પૂછ્યું છે કે મારે હવે ક્યાં પથ્થરો નાખવાના છે એ તમે કહો. એટલે પૂજ્ય માતાજીએ એ શક્તિને કહ્યું કે શું તમે ફૂલો નાખી નથી શકતા? એટલે એ શક્તિએ કહ્યું કે જી ના, બ્રહ્માજીએ અમારી ઉત્પત્તિ આ પથ્થરો નાખવા માટે જ કરવામાં આવી છે. આથી યોગ્ય રીતે અમને જ્યારે આ રીતથી મંત્ર શક્તિથી અમને જાગૃત કરવામાં આવે છે, ત્યારે એ મંત્રકર્તા દ્વારા કહેવામાં આવેલા સ્થળે અમે હંમેશા પથ્થરો જ હંમેશા નાખીએ છીએ. અને પછી એ જે શક્તિ હતી એ શક્તિ અદૃશ્ય થઈ ગઈ, અને એ પછી પથ્થરો નાખવાનું પણ બંધ થયું. તો ભૂત પ્રેત, ડાકણ શાકણ, જંદો, એ બધી વાતો બહુ વધારે ન પડીએ તો આપણે ઈશ્વરની ભક્તિમાં જો લીન રહીએ તો એ શક્તિ આપણું કોઈ વધારે નુકસાન કરી શકતું નથી. પરંતુ આપણે જાણી જોઈને કોઈ અગ્નિમાં પડવાની જરૂર નથી. એટલે આ બધા બાબતોનો વિચાર કરીને આપણે શાંત ચિત્તે ભગવાનની ભક્તિ કરવી, અને ભક્તિમાં વિશેષ આપણે જાણતા ન હોઈએ તો પ્રભુનું નામસ્મરણ કરવાનું છે. તો નામસ્મરણ એ પણ ભક્તિનું એક પ્રમુખ સાધન છે, અને તેના વિશે આપણે બીજા પ્રવચનમાં એ આપણે ડિટેલમાં જોઈશું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.